બહાર બહુ ગરમ ગરમ સીટ થઈ ગઈ છે બેટા, નહીં બેસાય. જાઓ તમે ઘરે, હું શાકભાજી લઈને આવું. અંદર જઈને મતદાન આપી દઈશું. દક્ષ જેની ફર્સ્ટ ટાઈમ આવ્યા છે કે છે ને, તો અહીંયા કંઈક એક્સપેરિમેન્ટ કરવામાં આવી રહ્યું છે ગાઈસ. ના પેતરા જોવો જલ્દી, અને પેતરા માથામાં પાણી નાખે જો. આ ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે તો આપણો અધિકાર છે મત આપવાનો, તો હમણાં થોડી વારમાં મત આપવા જઈએ છીએ. પહેલા તો મારે છે ને શાક લાવવું છે, અને આ ભૂત મને ક્યારનું કહે છે કે મને CSK ની ટી શર્ટ લઈ આપો. સોરી આરસીબી. ઓ ભાઈ, તો તું બી થોડો તને લઈ આપું, તારે તો આવવાની છે ને. દક્ષુ તારી આવવાની છે, પછી હું કામ ખર્ચા આ લોકો ખર્ચા જ કરાવે છે. તો ચાલો આપણે પહેલા લઈ આવીએ ટી શર્ટ અને શાકભાજી, પછી આવીને ફટાફટ રસોઈ બનાવો અને પછી આપણે મત આપી આવીએ. હેનીશભાઈ પણ રેડી થઈ ગયા છે આવવા માટે. ચાલો. અને મારે અલા ચલો બહાર નીકળો. હા ચલો બહાર નીકળો. ગાઈસ એને ફ્રેક્ચર થયું હતું ને, એ ફ્રેક્ચર ઉપર જ ભાઈનું આજે વાગ્યું બેટ જોરદાર. કોણે માર્યું? જાત ગુસ્સો આવ્યો હશે એટલે ફેંક્યું હશે ને. હશે ભાઈ. ઓકે હા અચ્છા, એમ લાગી ગયું, જાતે ને જાતે લાગી. ચાલો લિફ્ટમાં સીધા નથી બેસતા, બોલો શું કરું મારે. દક્ષુ કેમનો બેહીશ લા. ગાઈસ એટલી ગંદી બહાર બહુ ગરમ ગરમ સીટ થઈ ગઈ છે બેટા, નહીં બેસાય. જાઓ તમે ઘરે, હું શાકભાજી લઈને આવું. અલા દક્ષુ લાઈ પડશે, સાચું કહું બહુ ગંદી સીટ ગરમ થઈ ગઈ છે. મને તો બહુ મજા આવે છે. ઓ ભા જો પછી ઊંડવા થઈ જાયલા. કેટલાની છે ટી શર્ટો? આરસીબી 400 ની, આ 300. ગાઈસ છોકરાઓને રડતા હું પાછા લાવી છું, કેમ કે એક ટી શર્ટ 500 550 તો એટલી જ હતી ને. કેટલાની હતી? આ તો 400 રૂપિયાની ટી શર્ટ લેવાય. ગાઈસ પાછા આયા છે ધોયલા મુરા જેવા અમારા દક્ષુ જેનું ટી શર્ટો ન લઈ આપી મેં. 400 રૂપિયાની એક અને જેનિસ થી 400 ની, એમ કઈ 800 રૂપિયાની ટી શર્ટ થોડી હું લઈ આપું યાર. તો ના જ લઈ આપું ને. હે પ્રતિક 400 રૂપિયાની ટી શર્ટ લેવાય? મારી 3 ટી શર્ટ આવી જાય તો મેં તો ના લઈ આપી. તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે જઈ રહ્યા છીએ વોટ આપવા માટે, અને અત્યારે કાળો તડકો છે, કાળો તડકો યાર. વાગ્યા છે 4. બપોરે જમીને મસ્ત સૂઈ ગયા હતા, અને હવે ચાલો આપણે વોટ આપી આવીએ. મસ્તીનો વોટ આપી આવીએ આપણે. જેનુભાઈ કોને વોટ આપવાનો? દક્ષુભાઈ કોને વોટ આપવાનો? બીજેપી. એમ બીજેપી ને આપવાનો? કયા બીજેપી ને જ આપવાનો? મોદી કાકા. મોદી કાકા. જેનુભાઈ મોદી કાકા. હાય હાય. ગાડીમાં હા એને જ આપીશું. ચાલો. નહીં આગળ નહીં. આગળ તો હું બેસીશ. આગળ હું બેસીશ. લુચ્ચા આગળ બેસી ગયો. લુચ્ચા આગળ બેસી ગયો. મારી જગ્યા છીનવાઈ ગઈ છે. જેનીશભાઈ આગળ બેસી ગયા છે એસીમાં. ખબર છે કે પાછળ હવા નહીં આવે એસીની, એટલે ભાઈ આગળ બેસી ગયા. ચાલ કાંઈ નહીં, હું બેઠી ને ત્યાંથી ગાડી દબાઈ ગઈ. કા ભાઈ ઊંઘ આવે છે? એસી કર દો. 3 પર એસી કર દો. 3 પર એસી કર દો. અને આપણે અહીંયા મતદાન આપવાનું છે. હવે અંદર જઈને મતદાન આપી દઈશું. દક્ષ જેની ફર્સ્ટ ટાઈમ આવ્યા છે કે છે ને. હે તો ચાલો જઈએ આપણે હવે અંદર. મસ્ત મજાના મત આપી દઈએ. આનું નિશાના તમે મત આપો ને, એનું નિશાના કે આ 2 મહિના સુધી તમારા આંગળીથી જાય જ નહીં. તો ગાઈસ ફાઇનલી વોટ આપી દીધો છે. મસ્ત મજાનો. આપણો મત એ આપણો અધિકાર છે. આજે રવિવારની રજા નથી, આ તો આપણી જવાબદારી છે. વાહ વાહ, ક્યાં બધાએ વોટ કરવાનો છે. આ સવારે 9 વાગે કર્યો છે. તાપ સવારનો 9 વાગ્યાનો. મેં ઓલરેડી બ્લોગમાં 4 વાગ્યાનું બોલ દીધું છે. ચાલો બેટા.
હા શેરડીનો રસ પીવડાવી ચાલો. ના ટી શર્ટ નહીં મળે, ટી શર્ટ ની પાછળ પડી ગયા છે યાર, એટલો તડકો છે ને. તો ગાઈસ અમારો ફ્લેટ જોવા પણ પહોંચી ગયા છે અમે. મત આપ્યો અને રસ્તામાં અમારો ફ્લેટ આવતો હતો અમારો, તો જોવા પહોંચી ગયા છે. ફાઇનલી થઈ ગયું છે પ્લાસ્ટર ને બધું, જોઈ લો એકદમ કમ્પ્લીટ છે. હવે અંદરનું કામ ચાલતું હશે તો ફાઇનલી અમારું કામ બહુ જલ્દી થાય છે. અને જો પ્રતિક અહીંયા બી બનવાનું ચાલુ થઈ ગયું, અહીંયા બી આ આરસીસી રોડ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને અમારા ઘરમાં બી પ્લાસ્ટર બધું થઈ ગયું છે. જોઈએ હવે ક્યારે આવે. ઓ ભાઈ દક્ષુ આઈ જા ને. તો ગાઈસ અમારા જેનીશભાઈ ઈટો લઈને રમવા લાગી ગયા છે. એ માં તાર માથે પડશે, મૂકી દે. બસ શાબાશ, ગુડ બોય. રેતીમાં નહીં, બહુ મારીશ રેતીમાં જઈશ તો શરદી થઈ જશે લલ્લા. એ જો ઓલે છે જો. તો ગાઈસ અહીંયા ઓફિસમાં મળી લીધું. હજી 6 મહિના 7 મહિના લાગશે એવું કહે છે. કંટાળી ગયા છે. આના લીક તો જો કેટલી નાની છે લીક જો. અરે કેમ સ્ટેશનરી કેમ? બધા દરિયામાં જે કામ કરે ને એ ભાઈએ અહીંયા કામ કર્યું છે. પાણી નાખ્યું અને આજુબાજુની માટી હટાઈ અને ભાઈએ માટીનો આખો થકડો લઈ લીધો. એ લડ્ડુ કોઈ પણ ઉડાડતો નહીં. મર્સિડીઝ આવી જાઓ. ગાઈસ એની પાસે ચેસ છે છતાંય એના પપ્પા જોડે ચેસ માંગે છે ને પોગોમાં લઈ જાય છે. હા આ ખોટા ખર્ચા કરાવો છો પપ્પાને તમે. તો કોણે કરાવે છે? કહું છું ચેસ ઘરે પડી હશે, તારી બર્થડે માં આવેલી છે, એની સ્કૂલમાં લઈ જતો તો એ બી છે, તો એને પપ્પાને અંદર સ્ટેશનરીમાં લઈ ગયો. જો ગાઈસ પપ્પા એક વાત કહું, બોલ. ઓનલી થાલા તો બોસ ભાઈ. હવે થાલા ને બાલા જ છે, હવે છોડ ની ભાઈ. ગાઈસ ખોટો ખર્ચો કરવા એના પપ્પા સ્ટેશનરીમાં લઈને આવ્યા. બોલો ચેસ છે, લૂડો છે, પછી પેલું કંઈક આવે ને બિઝનેસ એ બી છે, બધી ગેમ પડી છે પણ આ છોકરા સમજતા જ નથી યાર. મેં તો પહેલા કીધું પડી જ છે બધું. ચલો મૂકી દો. આવું બધું મને નહીં ખબર. હા શોધી નાખીશું હોય તો. ચાલો મૂકી દો. ચલો બધું પડ્યું. ચાલો કઈ લેવાનું નથી. ચાલ જોયું લઈને જ નહોતું આવવાનું, મેં તમને કીધું ને. ચેસ આવી ચેસ તો નહીં, ઘરે 2 ચેસ પડી છે. 2 ચેસ પડી. ચાલો મને નહીં ખબર, ગાડીમાં છે. ગાડીમાં ફોન મૂકી આર્ગ્યુમેન્ટ ચાલી રહી છે ગાઈસ, પણ નહીં લઈ આપવું. મૂકી દો. પછી એના પૈસા ભરવા પડશે. આંટી પડી જશે તો ભાઈ મૂકી દે ને. નળ નહીં, પ્લમ્બર લાવવાનો હતો. નળ ને નહીં, પ્લમ્બર લાવીએ તો જ તો નળ ફિટ કરે ને. છોકરાઓ ના નથી ઘરે. એક ખર્ચો તો કરવો જ પડે ને. કેમ લ્યો પ્રતિકા લઈ આવ્યો આખું બંચ. એ ભાઈ ને એ જોઈએ છે. એ 10 રૂપિયાનું જ હશે ને. ડાયરી છે, કલર બુક છે દક્ષ. એવું થોડું લેવાય. ચાલે શેરડીનો રસ પીવાનો. બસ લે જો. એ તો કીધું તું અહીંયા લીધું ને અહીંયા નવરું કર્યું. બસ જો અંકલ કરી આપે. 70 રૂપિયાનું છે તો મને 30 નું લાગેલું પણ 70 રૂપિયા. અરે રામ. આપણે ગદાઈ છે પેલું ગાઈસ આ કેવો કપ છે? વોટરમેલન અંદર કેવો જેલ નાખેલી છે ને દક્ષ, હે ને? તો શું છે? ચાલો કેવો કપ છે? આઈસ, વોટરમેલન આઈસ છે. ચાલો ભાઈ મૂકી દો, કઈ કામનું નથી આપણું. જાને હેડો લઈ લે. મારી બધું લેવું હોય ચાલ આમ તારે. ચાલો. જોયું ને વાગ્યું જોરદાર ગાઈસ. હા બેસવા ગયો પણ આરામથી બેસવા જાય દીકા. અને જો અહીંયા બોટલ કેવી લટકાઈ છે, જો અહીંયા ફેરવી દીધી છે બોટલ ગાંડા જેવો. બગડી ના જાય આપણો કાચ. ગાઈસ નર્સરીની રખવાડી વાળા ભાઈ મળી ગયા છે, જોઈ લો.
નર્સરીની રખવાલી કરે છે આ ભાઈ. ભાઈ કેમ આપી પ્લાન્ટ્સ કેમ ઓ ભાઈ ઉતાર પેલો કઈ ગયો લા ગાડીમાં આવી ગરમીમાં બેસી રહેવાય ગાડીમાં ઓય આવી ગાડીમાં તો દરવાજો ખુલ્લો રાખ પેલી બાજુનો ગરમીમાં ના બેસીશ. અમારા દક્ષુભાઈને શેરડીનો રસ પીવો છે તો રસ્તામાં શેરડીનો રસ પીવા માટે ઊભા રહ્યા છે તો હું પણ થોડો પી લઉં અને એને પણ પીવડાવી દઈએ પછી ઘરે જઈએ. તો ગાઈસ અમારા દક્ષુભાઈ મસ્ત મજાનો હવે શેરડીનો રસ પી રહ્યા છે અને મેં 10 વાળો લીધો છે ભાઈએ 20 વાળો લીધો છે. પ્રતિક તો કોઈ દિવસ પીશે જ નહીં. ના પેતરા જોવો જલ્દી અને પેતરા માથામાં પાણી નાખે જો આ ચાલ ચાલ જલ્દી નાખવું હોય તો નાખી દે પતાય. ગાઈસ આ અમારા જેનુભાઈ લેઝી લાવ્યા છે તો જુઓ તમે કેટલું લાંબુ છે. બાપરે બાપ આખું લાંબુ છે. તૂટી જશે આ જેનિસ તૂટી જશે. મૂકી દે બંધ કરી દે. બાપરે વાગ્યું ને. તો અહીંયા કંઈક એક્સપેરિમેન્ટ કરવામાં આવી રહ્યું છે ગાઈસ. શું કરશો શું તમે લોકો? અચ્છા પેલું અચ્છા રીલ જોઈને ગાઈસ એક્સપેરિમેન્ટ કરે છે પણ નહીં થાય બેટા. શું રસોઈ બનાવીશું તો ગાઈસ અમારા જેનિસભાઈની સ્પ્રિંગ લાવ્યા છે 70 રૂપિયાની અને ભાઈએ જો આંટી પાડી દીધી. કઈ કામ ધંધો છે ને 40 રૂપિયાની છે તો પ્રતિક 70 કેમ લીધા? કેમ કરે 70 લીધા 80 ની છે 80. હા ઉલ્લુ બનાવે છે દક્ષુ આપણને. એ નસીલી આંખો તારી નસીલી આંખો. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છે. મસ્ત શેરડીનો રસ પીધો, સ્ટેશનરીમાંથી શોપિંગ કરી, મત આપી આવ્યા અને હવે ઘરે આવીને બેઠા શાંતિથી. હવે રસોઈ બનાવીશું. ગાઈસ આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ફરી મળી કાલ નવા બ્લોગમાં. અને દક્ષ જેની ચેનલમાં છે ને મને સ્ટ્રાઇક આવી ગઈ છે એટલે 7 દિવસ વિડીયો અપલોડ નહીં થાય. તો હમણાં હું આ ચેનલ પર વિડીયો અપલોડ કરું છું. 7 દિવસ પછી પેલી ચેનલ પર હું રેગ્યુલર વિડીયો અપલોડ કરીશ.